ચાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી અને હર હર મહાદેવ। તો આજે આપણે આવી ગયા છીએ સત્રા ગામ, જે પરમ પૂજ્ય જે નારાયણદાસ બાપુની આશ્રમ છે અને સરસ મજાની અહીંયા અત્યારે આ નારાયણદાસ બાપુની પૂર્ણતિથિ છે આજની તારીખની અંદર। તો આ નારાયણદાસ બાપુ એટલે કે ખાખી બાપુ જે 23મી પૂર્ણતિથિ અને બાપુનો ભવ્યથી ભવ્ય અહીંયા સરસ મજાનો ભંડારાનું પણ આયોજન રાખેલું છે। તો આજના દિવસની અંદર જે ખોડિયાર જયંતિ છે એ નિમિત્તે પણ આજે સરસ મજાનું આયોજન અહીંયા કરેલું છે ખાખી બાપુના આશ્રમની અંદર। તો મિત્રો, તો આપણે છેલ્લે સુધી બન્યા રહેજો આપણા વિડીયોની સાથે। તો તમને ત્યાં જગ્યાની અંદર જઈને સરસ મજાની માહિતી અને આપણે આ રીતે વિડીયોના માધ્યમથી તમને કેવી તૈયારીઓ છે બાપુના આશ્રમની અંદર, તો આ વિડીયોની અંદર બન્યા રહેજો। અને સંપૂર્ણ રીતે તમને બાપુનું લોકેશન એટલે કે અહીંથી મહુવાથી 7 કિલોમીટરના અંતરે સરસ મજાનું આ પંખીના માળા જેવું એવું ગામ, સરસ મજાનું સત્રા ગામ એટલે કે જંગલમાં મંગલ કરેલું છે। તો એ રીતનું અહીંયા બાપુનો સરસ મજાનો આશ્રમ છે। તો મિત્રો, તમે આ વિડીયોની સાથે બન્યા રહેજો। તો આપણે આ રીતે માહિતી તમને વિડીયોના માધ્યમથી દેવાની છે। અને આ સરસ મજાનું આયોજન કરેલું છે ભવ્યથી ભવ્ય, અને સંતવાણી ડાયરો પણ રાખેલો છે। તો આ રીતે 3 દિવસનું ભવ્યથી ભવ્ય આયોજન કરેલું છે। તો મિત્રો, તમે વિડીયોની સાથે બન્યા રહેજો। તો ચાલો મિત્રો, તો આપણે આશ્રમની જઈ અને તમને તમામ આપણા વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાવવાના છે બાપુના। તો ચાલો મિત્રો, બન્યા રહેજો। તો ચાલો મિત્રો, તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ખાખી બાપુના આશ્રમે। તો આ રીતે સરસ મજાની જો આ અત્યારે માનું મહેરામણ અત્યારે ઉમટી રહ્યો છે। તો જો મિત્રો, તો આ રીતે અહીંયા છે સરસ મજાનું અત્યારે ખાખી બાપુના આશ્રમની અંદર આ ભવ્યથી ભવ્ય અત્યારે માનું મહેરામણ ઉમટી રહ્યો છે। તો તમે જુઓ છો, ભાવિક ભક્તો પણની ભીડ પણ અત્યારે મોટી સંખ્યાની અંદર છે। તો મિત્રો, તમે જોઈ શકો છો, તો આ રીતે અહીંયા બાપુના પૂર્ણતિથિને નિમિત્તે અત્યારે ભાવિક ભક્તો જે અત્યારે ઉમટ્યા છે, તો હજારોની સંખ્યાની અંદર અત્યારે ભાવિક ભક્તો આવેલા છે બાપાનો ભંડારો। અને આજે ખોડિયાર જયંતિ નિમિત્તે પણ સરસ મજાનું અત્યારે આયોજન છે। તો આ રીતે છે, તો પબ્લિક અને તમે જોઈ શકો છો। તો જો મિત્રો, તો આપણે અત્યારે જે આ ગુરુ આશ્રમ જે ખાખી બાપુનો આશ્રમ એટલે કે અહીંયા આ રીતે સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે। તો તમે જોઈ શકો છો, તો અત્યારે હજારોની સંખ્યાની અંદર જે ભાવિક ભક્તો અત્યારે જે ઉમટ્યા છે। તો આ રીતે તમે જોઈ શકો છો, જેમ કે અત્યારે ખાખી બાપુના આશ્રમની અંદર ભવ્યથી ભવ્ય ભંડારાનું આયોજન અને ખોડિયાર જયંતિ નિમિત્તે અહીંયા સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે। અને મિત્રો, તમે જોઈ શકો છો, ભાવિક ભક્તોની ભીડ પણ એટલી છે। તો તમે મિત્રો, તમે જોઈ શકો છો, તો આ બાપાની અત્યારે મઢી જે છે, તો તમને વિડીયોના માધ્યમથી તમને સરસ મજાના બાપુના દર્શન કરાવશું। તો વિડીયોની અંદર બન્યા રહેજો। અને હાલો તો મિત્રો, તમને હવે સમાધિ મંદિરના દર્શન કરાવી અને બાપુના દર્શન કરીને પાવન થાજો। તો આ રીતે અહીંયા હજારોની સંખ્યાની અંદર પબ્લિક અત્યારે આવેલું છે અને ભાવિક ભક્તો પણ અત્યારે બહુ મોટી સંખ્યાની અંદર આવેલા છે। તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો। તો આપણે હવે જઈશું આપણે સમાધિ મંદિરની તરફ, બરોબર મિત્રો? તો મિત્રો, જોઈ શકો છો, તો આ અત્યારે આપણે સમાધિ મંદિર અત્યારે આ રીતે છે। તો અને તમને બાપુના દર્શન કરાવી અને પાવન કરવાના છે। તો અત્યારે સરસ મજાનું અહીંયા જો અહીંયા જય ખાખી બાપુ આ રીતે અહીંયા મૂકેલું છે। તો મિત્રો, સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ પણ સરસ મજાનું છે। તો આપણે હવે જવાનું છે સમાધિ મંદિરે બાપુના દર્શન કરવા। તો જો મિત્રો, તો આ રીતે અહીંયા આજે સમાધિ મંદિર છે અને ખાખી બાપુના દર્શન તમે કરી લેજો। એમનાથી એવું છું। તો ચાલો મિત્રો, તો આપણે તમને સમાધિ મંદિરના જઈને અને બાપુના દર્શન કરાવ્યા। ત્યારબાદ આપણે અત્યારે પહોંચી ગયા છીએ। તો આ અત્યારે એક સરસ મજાનો સૂર્યકુંડ છે। તો મિત્રો, તમે આવી શકો। હા, તો આ મિત્રો જોઈ શકો છો, તો આ સૂર્યકુંડ છે। આ સરસ મજાનું અત્યારે બાપાને જે આ રીતે પાણીનું છે, બરોબર છે મિત્રો? તો અહીંયા આવીને આ તમે અહીંયા અવશ્ય તમે શરણામત લઈ અને બાપુના આશીર્વાદ પણ લેજો। અને ત્યાર પછી આપણે જવાનું છે યજ્ઞશાળા, સરસ મજાનું છે ને, અને એ યજ્ઞશાળા એટલે કે બહુ ભવ્યથી ભવ્ય સરસ મજાનો રામ ઝરૂખો કહેવામાં આવે છે। તો મિત્રો, તમે ચાલો।
તો ચાલો મિત્રો તમને આ સૂર્યકુંડના પણ દર્શન કરાવી દીધા છે. ત્યારબાદ આપણે રામ ઝરૂખો જે કહેવામાં આવે છે તો અહીંયા સરસ મજાનો અહીંયા યજ્ઞશાળા પણ છે અને હવનનું પણ અહીંયા આયોજન સરસ મજાનું કરવામાં આવેલું છે. મિત્રો તો આ રીતે અહીંયા સરસ મજાનું જો આ આપણે ભવ્યથી ભવ્ય જે યજ્ઞશાળા કહેવામાં આવે છે તો અહીંયા જે યજ્ઞશાળાનું આયોજન સરસ મજાનું છે અને અહીંયા જે યજમાન જે છે એ આ રીતે અહીંયા આહુતિ આપી અને આ રીતે યજ્ઞનું પરિપૂર્ણ અહીંયા આ રીતે કાર્યક્રમ છે. તો મિત્રો તમે જોઈ શકો છો તો આ રામ ઝરૂખાની અંદર સરસ મજાનું આ યજ્ઞશાળા બનાવવામાં આવેલી છે. તો મિત્રો તમે અહીંયા આવો સથરા ગામની અંદર તો આ સરસ મજાનું આ રામ ઝરૂખો છે એના પણ દર્શન કરી અને પાવન થજો. તો આ રીતે હતું આ યજ્ઞશાળાનું પણ તમે જો તો આ સરસ મજાના આ યજ્ઞશાળાની અંદર પણ તમને દર્શન કરાવી અને પાવન કર્યા છે. તો મિત્રો તમે નિહાળી શકો છો તો આ રીતે આપણા વિડીયોના માધ્યમથી આ પરમ કુટી જે આશ્રમ છે સથરાધામ ખાખી બાપુનું તો આ અહીંયા સરસ મજાનું આ આયોજન કરવામાં આવેલું છે મિત્રો. તો તમે પણ અહીંયા આવીને દર્શન કરી અને પાવન થજો મિત્રો. તો ચાલો મિત્રો તો હવે આપણે જવાનું છે જે ખાખી બાપુનું જે ત્યાં જે છે ત્યાં ગાદી મંદિરે આપણે દર્શન કરાવ્યા. તો હવે ત્યારબાદ આપણે ખોડિયાર માતાજીના દર્શન કરાવીને પાવન કરશું. ચાલો મિત્રો તો આપણે તમને યજ્ઞશાળાના દર્શન કરાવ્યા. ત્યારબાદ આપણે અત્યારે જે ખાખી બાપુના દર્શન કરવા માટે અત્યારે પહોંચી ગયા છે. તો તમે મિત્રો ખાખી બાપુના દર્શન કરી અને તમે પાવન થજો. તો ચાલો મિત્રો તો જો મિત્રો તો આ રીતે અહીંયા ખાખી બાપુના દર્શન કરીને તમે પાવન થજો. અને આ આપણે અત્યારે સથરાધામે જે સંત શ્રી તો મિત્રો તો હવે તમે અત્યારે જોઈ શકો છો તો આપણે ખાખી બાપુના દર્શન કરાવ્યા. ત્યારબાદ આપણે હવે ખોડિયાર માતાજીના પણ દર્શન કરીને તમને પાવન કરવાના છે. તો મિત્રો તો આ જે છે આ ખાખી બાપુની જે જૂની યાદીઓ છે તો અહીંયા આ રીતે જૂની યાદી બાપુની રાખવામાં આવેલી છે તમે જોઈ શકો છો. તો જો મિત્રો તો અત્યારે આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી અને પાવન થજો. તો આ રીતે છે ખોડિયાર માતાજીનું અહીંયા આ રીતે સ્થાપના કરી. તો મિત્રો તો તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવી અને પાવન કર્યા છે. ત્યારબાદ આપણે અત્યારે જો અહીંયા સરસ મજાનું અહીંયા જે રામ ઝરૂખો જે ખાખી બાપુનો આપણે બહાર છે એમ આ રીતે અહીંયા નકશા રૂપી મૂકવામાં આવેલો છે. તો તમે એ પણ તમને દેખાડું છું. ચાલો મિત્રો તો તમને ખોડિયાર માતાજીના દર્શન કરીને પાવન કર્યા છે. તો મિત્રો આ અવસરે અત્યારે જે ખોડિયાર જયંતિ હતી તો એ નિમિત્તે તમને માતાજીના દર્શન કરીને પાવન કર્યા છે. તો ત્યારબાદ આપણે હવે અત્યારે જે ખાખી બાપુનો જે અહીંયા ધૂણો છે તો ત્યાં જઈને તમને દર્શન કરીને પાવન કરવાના છે.
ચાલો મિત્રો, તો તમને ફાકી બાપુના દર્શન કરાવ્યા, ત્યારબાદ આપણે ખોડિયાર માતાજીના પણ દર્શન કરાવ્યા છે. તો અત્યારે અહીંયા જે પ્રભુ પ્રસાદ જે અહીંયા સરસ મજાનું આયોજન રાખેલું છે, તો મિત્રો તમને આપણે આ જે પ્રસાદી વિભાગ કહેવામાં આવે છે. અને મિત્રો તમે અહીંયા આવો તો અહીંયા કાયમ માટે હરિહર પણ હોય છે અને ચા પાણીની વ્યવસ્થા પણ સારી એવી અહીંયા કરેલી છે જગ્યાની અંદર. તો ચા પાણી અને જમવાનું અને પ્રસાદ બાપાનો લઈને જ જાજો. અને મિત્રો તમે અહીંયા આવો તો અવશ્ય એક ફેરી બાપાનો પ્રસાદ લઈને જ જાજો. તો હાલો મિત્રો, તો આપણે રસોડા વિભાગની અંદર મિત્રો તો આપણે રસોડા વિભાગની અંદર અત્યારે આપણે આવી ગયા છીએ. તો અહીંયા અત્યારે ખાટી બાપુની અંદર સરસ મજાનું અત્યારે ભવ્યથી ભવ્ય રસોડું રાખવામાં આવેલું છે. તો મિત્રોની તો તમે આ રીતે અહીંયા સરસ મજાની સેવા જે કરી રહ્યા છે. તો આ અત્યારે ખાટી બાપુના આશ્રમની અંદર જે 23મી પૂર્ણ તિથિના નિમિત્તે અત્યારે ભવ્યથી ભવ્ય આયોજન હતું અને બાપાનો ભંડારો પણ સરસ મજાનો અત્યારે અહીંયા આયોજન ગોઠવેલું હતું. તો આ રીતે અહીંયા રસોડા વિભાગની અંદર આપણે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો. તો આ રીતે છે. તો સ્વયંસેવકો પણ અત્યારે જે બાપાની અંદર જે સેવા કરી રહ્યા છે આશ્રમની અંદર, તો તમે એ પણ તમને દેખાડશું વિડીયોના માધ્યમથી. તો મિત્રો તમે જોઈ શકો છો. તો આ અત્યારે જે સ્વયંસેવકો છે, તો આ આપણે જે રાતને દિવસે એક કરીને અને અહીંયા બાપાના આશ્રમની અંદર સરસ મજાની જે સેવા કરી રહ્યા છે એવા આપણા સેવક ભાવિકો છે. તો મિત્રો તમે જોઈ શકો છો. હા બોલો. તો મિત્રો તો આ અત્યારે વિશાળ ટોપ અત્યારે જે બાપાના આશ્રમની અંદર જો અત્યારે આ રીતે વિશાળ ટોપની અંદર શાક અને દાળનો પણ અત્યારે વિશાળ ટોપ છે. તો મિત્રો તમે જોઈ શકો છો. તો આ રસોડા વિભાગની અંદર ભવ્યથી ભવ્ય મોટું રસોડું અત્યારે ચાલી રહ્યું છે અને અડીખમ અત્યારે આ ચોથો દિવસ છે. તો આ સેવા ભાવિકો જે સેવકો જે છે સેવા કરી રહ્યા છે. તો આ અત્યારે તમે એનો પણ આપણે આભાર માનશું ને આ રસોડા વિભાગની અંદર સરસ મજાની સેવા બજાવી રહ્યા છે. તો જો મિત્રો અત્યારે આ રીતે અહીંયા સરસ મજાની જો અત્યારે રસોઈ પણ અત્યારે ચાલુ જ છે અને આ રીતે અહીંયા 3 દિવસનું અહીંયા અખંડ રસોડું અત્યારે ચાલી રહ્યું છે. તો આ જે સેવા કરી રહ્યા છે સ્વયંસેવકો, તો મિત્રો તમે જોઈ શકો છો. તો આપણા વિડીયોના માધ્યમથી તો બાપાની અંદર જે અત્યારે જે શ્રદ્ધા જે બધાના સેવકોની અંદર જે છે એ આ રીતે છે. તો તમે જોઈ શકો છો. તો મિત્રો તો લાખોની સંખ્યાની અંદર અત્યારે ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુ પણ આ અત્યારે આશ્રમની અંદર જે આવેલા છે તે આપણે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. અને ભવ્ય રસોડું પણ અહીંયા આ રીતે બાપાના આશ્રમની અંદર રાખેલું છે. તમે જોઈ શકો છો. તો આ ચૂલું જે છે એ એકદમ જે દેશી ચૂલાની અંદર જ આ રીતે રસોઈ બનાવવામાં આવે છે. આ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. તો મિત્રો તો આપણે અહીંયા રસોડા વિભાગની અંદર અત્યારે જે આપણે સેવા બજાવી રહ્યા છે તો એવા સ્વયંસેવકો ભાઈઓ છે. તો આપણે અત્યારે એની મુલાકાત આપણે લીધી છે. જે અહીંયા 23મી જે બાપાની તિથિના નિમિત્તે જે અહીંયા આયોજન ભવ્યથી ભવ્ય અત્યારે સરસ મજાનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે. તો બાપાનો ભંડારો પણ સરસ મજાનો છે. અને આજની તારીખની અંદર જે 26 તારીખ છે એ આ ખોડિયાર જયંતિ નિમિત્તે જે આ સરસ મજાનો જે ખોડિયાર માતાજીની તિથિ પણ આજના દિવસની અંદર ઉજવવામાં આવેલી છે. અને ભવ્યથી ભવ્ય અને હજારો માણસોની સંખ્યાની અંદર અત્યારે ભાવિકો ભક્તો અને દૂર દૂરથી આજુબાજુના વિસ્તારોની અંદરથી જે હજારો માણસોની ભીડ લાગેલી છે. અને આ રીતે અહીંયા સરસ મજાનું બાપાના આશ્રમની અંદર જે ભાવિકો દર્શન કરી અને પાવન થાય છે. અને પ્રસાદ પણ અહીંયા જો આ રીતે બાપાના આશ્રમની અંદર સરસ મજાનું આયોજન કરેલું છે. તો એમાંથી આપણે આજે જે સ્વયંસેવકો છે ભાઈઓ, તો એમનું આપણે નામ જાણીશું અને એ ક્યાંથી સેવા કરવા આવેલા છે અને કેટલા દિવસથી અહીંયા સેવા કરી રહ્યા છે એ રીતે આપણે માહિતી લઈશું. તો આપણે ભાઈ તમારું નામ અને ક્યાંથી તમે ભાઈ આવો છો અને તમારું મંડળનું નામ એ રીતે અને કેટલા દિવસથી તમે સેવા કરી રહ્યા છો, તો અમને અમારા દર્શક મિત્રોને પણ આ રીતે અમને પાવન કરજો તમારી માહિતી આપીને. જય સિયારામ. જય સિયારામ. જય નારાયણ બાપુ. મારું નામ હિંમતભાઈ સોમતભાઈ શિયા, ગામ નેશ્વર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. બરાબર. અમે અત્યારે અહીંયા નેશ્વર મંડળ ભોળાભાઈ તેમાં પ્રમુખ છે, ભોળાભાઈ પ્રમુખ છે. અને તેમજ આપણે મહિલા મંડળે નેશ્વર આવેલ છે. અને સાથોસાથ જે આપણે બંદર મંડળ પણ હું અત્યારે મારી ગાડીમાં ભરી પોતે બોલેરોમાં ગાડીમાં ભરી અને બંદર વાળું મંડળ અહીંયા લઈને સેવામાં આવેલા છે. બરાબર. 3 દિવસ બાપાના કૃપાથી બધે જે સ્વયંસેવકો સેવા કરે છે, હારા મારી સેવા મજાવે છે. અને હારા મારું તો એક બધાની સેવા હારી જ છે. બાપાની કૃપાથી સૌને હાજર લેવા રાખે છે. બાપાની દયાથી બધા આજુબાજુ તમામ ગામના વિસ્તારના મંડળો બધા સેવા આપે છે. બરાબર. પ્લસમાં એમને કે નેશ્વર કે ભાઈ આપણે બંદર એમને ટોટલી મહુવાની આમ કરો આજુબાજુના વિસ્તારોમાંથી બધે અત્યારે આવેલા છે. આજુબાજુ વિસ્તારો બધા છે અને બધાની સેવા હારી તનથી બધા સેવા કરે છે. બહુ નારાયણ બાપુની કૃપા છે. બધા ઉપર બાપાના આશીર્વાદ રહે અને બાપા હવને સદબુદ્ધિ આપે, હવને લાભ આપે, કામ હવને બધાને
રોજેટી ટીમ. અને બીજું એક કહેવાનું હિંમતભાઈ, તો આપણે અત્યારે જે મંડળ તમે લઈને આવેલા છો, તો એમાં તમારે મંડળની અંદર તમે કેટલા માણસો સેવા કરી રહ્યા છે? મંડળની અંદર અંદાજિત મારા અંદર 30 થી 35 માણસો સેવા કરી રહ્યા છે. 30 થી 35 મહિલા મંડળ 30 35 મહિલા મંડળ છે લઈને આવે છે. બરોબર છે. એ અત્યારે હાલની અંદર અહીંયા સેવા કરી રહ્યા છે. બરોબર. તો આ રીતે હતું આપણે હિંમતભાઈ જે નેસવડથી આવેલા છે, તો એનું મંડળ અત્યારે જો અહીંયા બહેનો અને અત્યારે માતાઓ સરસ મજાની બાપાના આશ્રમની અંદર સરસ મજાની સેવા કરી રહ્યા છે. તો 30 થી 35 જણાનું આ મંડળ છે નેસવડથી. કાકી બાપુનું આ રીતે અહીંયા આશ્રમની અંદર મંડળની સેવા બહુ સારી છે. તો આપણે અત્યારે ભોળાભાઈ જે છે એ નેસવડથી જ છે, તો એ પણ અહીંયા આપણે કેટલા દિવસથી સેવા કરી રહ્યા છે અને એનું મંડળનું આપણે માહિતી લેવું છું. તો ભોળાભાઈની યારે આપણે વાતચીત કરશું. અત્યારે ભોળાભાઈની સાથે આપણે વાત કરશું અને કેટલા દિવસથી કઈ રીતની સેવા છે. તો ભોળાભાઈ, જય કાકી બાપુ. જય કાકી બાપુ. તો આપણે અત્યારે તમે સેવા જે કરી રહ્યા છો, તો આપણે અહીંયા કેટલા દિવસથી તમારી આ સેવા ચાલી રહી છે? આ 4મો દિવસ છે. 4મો દિવસ છે અહીં બકાલા વિભાગમાં. હા, બરોબર. અને રાતને દિવસ આ રીતે તમારી સેવા. બરોબર છે. રસોડા વિભાગ જ તમારે સંભાળવાનો છે? રસોડા વિભાગ. બરોબર. તો મિત્રો, તો આ રીતે અહીંયા અને બીજું એક ભોળાભાઈ કે તમારે મંડળની અંદર આપણે દર મહિને આવો છો કે આપણે આ તિથિ હોય દર 11 તારીખે દર 11 તારીખે તમારે આ સૂર્યકુંડ ને સમાધિ કુંડ ને જોવા. બરોબર. દર મહિને તમારે 11 તારીખની તમારે અહીંયા નિમિત્ત કરેલી છે એ રીતે. અને કેટલા આપણે આ મંડળની અંદર સેવા કરતા છો? 30 થી 35 જણાનું મંડળ છે તમારું દર મહિનાની અંદર 11 તારીખે. બરોબર. તો મિત્રો, તમે જોઈ શકો છો, તો આ રીતે અહીંયા ભોળાભાઈની પણ જો સરસ મજાની અહીંયા જે સેવા છે દર મહિનાની 11 તારીખે એને નિમિત્ત કરેલી છે કે દર મહિનાની 11 તારીખે આ જગ્યાની અંદર જે કાંઈ કામ હોય આ રીતે કાંઈ પણ હોય તો એ સેવા કરી અને આ રીતે અહીંયા મંડળને પણ દર મહિને આવવાનું હોય છે. બરોબર. તો મિત્રો, તમે જોઈ શકો છો, તો અત્યારે આપણે ભોળાભાઈની અને આપણે હિંમતભાઈની મુલાકાત લીધી. એ સ્વયંસેવકો આ રીતે સરસ મજાની સેવા કરે છે. બરોબર. તો એનો પણ આપણે આભાર માનશું અને બાપા એને આ રીતે સેવાનું કાર્ય કરાવતા રહે અને એના પરિવારને પણ ખુશ રાખે અને કાયમ માટે. બરોબર મિત્રો. તો આપણે હવે જે મહિલા મંડળ જે છે એનું આપણે જરાક તમને ડિટેલમાં બતાવીશું અને નાની એવી થોડુંક તમને ડિટેલ બતાવીશું વિડીયોના માધ્યમથી.